બે પત્ની ધરાવતો મૂળ નેપાળનો રહેવાસી આરોપી ચોર રાજ ખડકા ખત્રીની ચોરી કરવાની ટેવથી કંટાળી પરિવારે ઘરમાંથી તેને કાઢી મૂક્યો હતો અને સુરતમાં જ રહેતો હતો અને સુરતથી અમદાવાદ ચોરી કરવા માટે આવતો હતો અને અલગ અલગ વિસ્તારની હોટલમાં રોકાતો હતો અને દિવસ દરમિયાન બંધ મકાન કે ઓફિસની રેકી કરતો હતો અને ત્યાં જ છુપાઈ જતો હતો અને રાતના સમયે ચોરીને અંજામ આપી ફરાર થઈ જતો હતો. અગાઉ અમદાવાદ શહેરના પોશ વિસ્તાર એવા સીજી રોડ પર આવેલા સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં એક ઓફિસમાંથી 8 લાખ રૂપિયાના સોના ચાંદી સહિત રોકડ રકમની ચોરી થઈ હતી, જેની ફરિયાદ નવરંગપુરા પોલીસ મથકમાં નોંધાઈ હતી. જે બાદ પોલીસે કોમ્પ્લેક્સમાં લાગેલા સીસીટીવી ચેક કર્યા હતા, જેમાં આ ચોર નજરે પડ્યો હતો. આથી એલસીબી ઝોન 1ની ટીમે તપાસ શરૂ કરી હતી અને આખરે આ ચોર સુધી પોલીસ પહોંચી ગઈ હતી, જેની પૂછપરછ કરતા ચોરે ચોરી કરવા પાછળનું જે કારણ બતાવ્યું તેનાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીની પૂછપરછમાં એ સામે આવ્યું છે કે આરોપી રાજને ઓનલાઈન ગેમ રમવાની આદત હતી, જેમાં પૈસા લગાડવાના કારણે તે ચોરીને અંજામ આપતો હતો અને ચોરી કરેલો મુદ્દામાલ વેચી તેમાંથી મળતી રોકડ રકમ તે ઓનલાઈન ગેમિંગમાં લગાડી દેતો હતો. આ સાથે જ આરોપી વિરુદ્ધ અગાઉ અમદાવાદમાં વસ્ત્રાપુર અને ગુજરાત યુનિવર્સિટી સહિતના પોલીસ સ્ટેશનમાં પણ ચોરીની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. ઉપરાંત સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પણ 9 જેટલી ચોરીની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. ત્યારે હાલ પોલીસે ઓનલાઈન ગેમિંગમાં કેટલા પૈસા રોક્યા છે અને અમદાવાદમાં અન્ય કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.